સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએ માં દિવસ 5મો એપિસોડ 5। આજે આપણે ફરવાના છીએ મેઘાલય શિલોંગ અને ત્યાં આવેલા એલિફન્ટ ફોલમાં। તો ચાલો શરૂ કરીએ। આ છે સુનજુક્તિ હોટલ કે જ્યાં અમે રોકાયા હતા એથી મેઘાલય શિલોંગ જવા માટે। મિત્રો મેઘાલયની એક ખાસિયત એ છે કે તમે જ્યાં જોવો ત્યાં તમને લીલોતરી દેખાશે। હોટલનો વ્યૂ છે જે હું તમને બતાવી રહ્યો છું। અમારી પાસેથી એક રૂમના 2500 રૂપિયા એટલે કે 2500 રૂપિયા લીધા હતા। અમે 3 રૂમ રાખ્યા હતા, જેમાં બ્રેકફાસ્ટ એટલે કે સવારે નાસ્તો એમના તરફથી આપવામાં આવતો હોય છે। હવે ગઈકાલની જો વાત કરું, દિરાંગથી નીકળેલા અને લગભગ મોડું થઈ ગયું એટલે 10 વાગે નીકળેલા અને ત્યાંથી અહીં પહોંચતા અમે સાંજ પડી ગઈ હતી, પણ વચમાં અમે તેજપુર એક જગ્યાએ રોકાણા હતા। અગ્નિ પર્વત છે અને અગ્નિગઢ કહેવાય છે કે જ્યાં બાણાસુર રાક્ષસની દીકરી ઉષા ને પ્રેમ થાય છે કૃષ્ણ ભગવાનના દીકરાના નિરુદ્ધ સાથે, અને એ જગ્યા અમે જોવા ગયા હતા કાલના દિવસમાં। અને તેજપુરથી અમે અહીં પહોંચ્યા છીએ રાત્રે 8 વાગે। રાત્રે હોટલ ગોતવામાં થોડીક મુશ્કેલી પડી, કારણ કે આ હાઈવે છે એ રોડ ઉપર અમારે હોટલ રાખવી હતી, તો એને કારણે પણ થોડીક મુશ્કેલી રહી। પરંતુ ઓલ ઓવર એમ તમને કહી શકું કે ગઈકાલે રાત્રે આરામ સારો થયો છે અને ફરી આજે અમે અત્યારે હવે લગભગ સવારના 8 વાગવામાં છે। અમે 8 વાગે અહીંથી નીકળવાના છીએ મેઘાલય શિલોંગ તરફ જવા, અને ત્યાં જઈને આજે જો કારણ કે અહીંથી 150 કિલોમીટરની ઉપર એનું અંતર છે શિલોંગનું, તો બધાની વાત એવી છે કે ભાઈ કદાચ જો ચેરાપુંજી પહોંચી જવાય તો ચેરાપુંજી પહોંચવું છે, અથવા તો શિલોંગમાં જ નાઇટ હોલ્ડ કરીને પછી ત્યાંથી, કારણ કે ત્યાંથી શિલોંગથી લગભગ બધા જે આપણે જોવાના સ્થળો છે એ 50 થી 40 કિલોમીટર છે, પરંતુ ત્યાં એક તો વરસાદ ખૂબ હશે, વરસાદને કારણે આપણે કેવી મુશ્કેલી પડે છે એ પણ હવે જોવાનું રહ્યું। તો આપણે ત્યાં જઈએ અને ફરી મળીશું। અહીંથી અંતર મેં કીધું એમ કે અહીંથી શિલોંગનું અંતર 150 કિલોમીટર છે। આ જે જગ્યા છે આસામમાં છે। અમે અહીંથી હવે જવાના છીએ મેઘાલયમાં, પ્રવેશ કરવાનો છે કે જે વાદળોનો પ્રદેશ છે। તો ચાલો આજે ત્યાં જઈને ફરી પાછા મળીએ। મિત્રો દિવસની શરૂઆત નાસ્તાથી કરવામાં આવી। અમે બધા મિત્રો નાસ્તો કરવા માટે બેઠા હતા, પણ હોટલ જે છે એ લોકેશન વાઇઝ ખૂબ સારી છે, ચોખ્ખાઈ સારી છે, રૂમ બધાય બહુ મસ્ત છે, અને હોટલમાં જો તમે આવો તો આ એના સ્કેનર ને વગેરે છે। આવી સરસ મજાની ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરેલું છે કે જે આપણું સ્વાગત કરતા છે। અને હવે આપણે પહોંચીએ નાસ્તો કરવા। પણ નાસ્તા બાબતે જો હું તમને કહું તો નાસ્તામાં કંઈ ખાસ લેવાનું હતું નહીં, બિલકુલ સ્વાદમાં હતું નહીં એવું હું તમને સ્પષ્ટપણે કહીશ। અહીં આસામની અંદર એક આ પ્રશ્ન છે કે આસામની અંદર તમને જમવાનું અને નાસ્તો આપણા ગુજરાતી કાઠિયાવાડી લોકોને બહુ ફાવશે નહીં, તેમ છતાં હારે ઇન્ક્લુડ હતો નાસ્તો, એટલે અમે મિત્રો બધા થોડો નાસ્તો કર્યો। અને આગળ ડ્રાઈવરનું કહેવું એવું હતું કે થોડીક આગળ જગ્યા જે આવશે ત્યાં ખૂબ સરસ નાસ્તો હોય છે, તો અમે નાસ્તો કરીને અમારી સફર માટે નીકળી ગયા। અને આસામને હવે આપણે બાય બાય કહેવાનું છે, પણ હજી અહીંથી મેઘાલય 150 કિલોમીટરના અંતરે છે, એટલે રસ્તામાં સાઇટ સીન જોતા આપણે હવે પહોંચવાનું છે મેઘાલય, અને ત્યાં આપણે એલિફન્ટ ફોલ, ઓર્ચિડ લેક આ બે વસ્તુને જોવાની છે। એટલે રસ્તા જે છે મિત્રો એ ખૂબ સારા રસ્તા છે। એટલે રસ્તા બાબતે જો કોઈ તમને ચિંતા હોય કે વરસાદની સિઝનમાં મેઘાલયમાં જવું આપણે ક્યાંય અટવાઈ જશું, તો એ ચિંતા ન કરવી। નાસ્તો અહીં કરો, રસ્તા ઉપર જે લોકલ છે એમાં ખૂબ મજા આવે એવું છે। મેઘાલય જતા રસ્તામાં આવશે તમારે સ્થાનિક લોકો દ્વારા રસ્તાની બાજુમાં નાની એવી જગ્યા ઉપર આ જમવાનું બનાવીને લોકોને નાસ્તો આપતા હોય છે, જે નાસ્તો ખરેખર સ્વાદમાં એક નંબર છે। જો તમે અહીંથી પસાર થાવ તો આ નાસ્તો ચોક્કસ કરજો, સ્વાદ વાઇઝ ખૂબ સરસ, ટેસ્ટ વાઇઝ, અને આવી અસંખ્ય દુકાનો એ લાઇનમાં મળે છે। કોઈ પણ જગ્યાએ તમે નાસ્તો કરો ખૂબ મજા આવશે। હવે આપણે નીકળી ગયા છીએ નાસ્તો કર્યા બાદ અસમથી મેઘાલય તરફ, અને વાતાવરણ એકદમ આસામ છે એટલે ચોખ્ખું છે। મેઘાલયની અંદર આપણે કદાચ વરસાદ જોવા મળશે, પણ હાલ તો અહીં ખૂબ ચોખ્ખું અને સરસ વાતાવરણ છે, જે આપ જોઈ પણ રહ્યા છો અને હું માણી રહ્યો છું।
મેઘાલયની અંદર પ્રવેશતાની સાથે જ તમે ઓર્ગેનિક વસ્તુઓનો સ્વાદ માણી શકશો. આ જે ફળ છે બધા ઓર્ગેનિક છે અને ઊભા રહીને લોકો આને અવશ્યપણે ચાખતા હોય છે અને ખાતા હોય છે. તો અમે પણ આનો લાહવો લીધો. આવી ગયા છીએ મેઘાલયમાં અને મેઘાલયની અંદર તમે આવી રીતના એન્ટર કરશો એટલે દરેક જગ્યાએ આવા ફ્રૂટના સ્ટોલ જોવા મળશે, જ્યાં તમે તાજું ફ્રૂટ, ઓર્ગેનિક ફ્રૂટ, કોઈ પણ જાતની દવા વગરનું અહીં ખાઈ શકો છો. ठीक है, खीरा है ना, तो खीरा वो जो बेंच सुधार वो क्या है? हाँ, क्या है? सताईपुरी. शोताईपुरी. ये एप्पल एप्पल है? खासी एप्पल खासी एप्पल है. अच्छा, ये पहली बार देखा इसमें. खासी एप्पल. मसाला ये अच्छा है मसाला. ઓર્ગેનિક વસ્તુનો સ્વાદ તમને ચાખતા જ ખબર પડી જશે. પણ અહીં જ્યારે ઉભા રહ્યો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે મધમાખી ખૂબ હોય છે, તો આપને એ કરડી ન જાય એનું ખાસ ધ્યાન આપવું. બાકી અનાનસ અને જે વસ્તુ છે ખૂબ મજાની હતી. મેઘાલયની અંદર આવી ગયા અને હવે છીએ નોંગપુ સિટીમાં અને અહીંથી શિલોંગ જે છે એ 60 કિલોમીટર છે, દ્વાકી છે એ 130 કિલોમીટર છે. તો આપણે વહેલી તકે શિલોંગ પહોંચી જઈએ. આજે એવી ઈચ્છા છે કે ભાઈ પોલીસ બજારની જે છે ત્યાંની બજાર, લોકલ માર્કેટ, એને એક્સપ્લોર કરવાની ઈચ્છા છે. મેઘાલયમાં પ્રવેશતાની સાથે વાદળો આપણી જોડે જોડે સફર કરવા લાગ્યા. દૂર દૂર સુધી તમને માત્ર વાદળો જ દેખાય છે, કારણ કે એક તો આ ચોમાસાની સિઝન અને એમાં પણ આપણે મેઘાલયમાં છીએ, તો સ્વાભાવિક છે કે વાદળો તો આપણી જોડે રહેવાના જ. મિત્રો, મેઘાલય ફરવા માટે આમ તો તમે કોઈ પણ સિઝનમાં આવી શકો, પણ જો તમારે મેઘાલયનું ચોમાસું માણવું હોય તો તમારે જુલાઈથી ઓક્ટોબર સુધીમાં આવવું જોઈએ, અને જો ત્યારબાદ તમારે આવવું હોય તો તમે આવી શકો છો. ચોમાસામાં આવો તો તમને અહીં જે પ્રકૃતિ જે છે એ 16 કળાએ ખીલેલી હોય છે અને જે ઝરણાઓ તમને જોવા મળે છે એનો લાહો લેવા માટે તમારે ચોક્કસપણે માત્ર ને માત્ર ચોમાસા દરમિયાન જ આવવું જોઈએ. અને મારો આ અનુભવ અદ્ભુત રહ્યો છે. અમને બધા મિત્રોને આ ટૂરની અંદર સૌથી વધારે જો સ્થળ ગમ્યું હોય તો તે છે મેઘાલય. મિત્રો, મેઘાલયમાં એક ખાસિયત એ પણ છે કે તમે જો શિલોંગ પહોંચી જાઓ તો ત્યાંથી જે તમારે જોવાલાયક સ્થળો છે એ બધા 50 થી 60 કિલોમીટરના અંતરે છે. પણ મેઘાલય ફરવા માટે પણ તમારે કુલ 5 દિવસ લેવા જોઈએ, જેથી કરીને તમે એક એક સ્થળને માણી શકો અને એને જાણી પણ શકો. અમે માત્ર અહીં 2 દિવસ રોકાવાના છીએ અને આ 2 દિવસમાં અમે જેટલું પણ ફરવાના છીએ એના વિશે હું તમને ચોક્કસ કહીશ. તો આપણું પહેલું સ્થળ આવી ગયું છે ઓર્ચિડ લેક, કે જ્યાં આપણે ફરવાના છીએ. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, ત્યાં બોટિંગ પણ થાય છે એવું ભાઈનું કહેવાનું છે. તો જોઈએ, વરસાદ તો છે, હવે કઈ રીતે અત્યારે ખૂબ ટ્રાફિક પણ દેખાઈ રહ્યો છે. આ એનો એન્ટ્રી છે અને અહીંથી તમારે એક વ્યક્તિના 100 રૂપિયા ચાર્જ ભરીને અંદર જવાનું છે. ઓર્ચિડ લેકમાં વ્યક્તિ દીઠ રૂપિયા 100 ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ તમે તમારું વાહન આ ઓર્ચિડ લેક તરફ લઈ જઈ શકો છો. સુંદર મજાનો પાર્ક છે અને ત્યાં પાર્કની અંદર જ આ ઓર્ચિડ તળાવ આવેલું છે, જેને આપણે જોવાનું છે. તો આ તમને જો દેખાતું હોય તો આપ જોઈ શકો છો, તળાવ જે છે ત્યાં આપણે બોટિંગ પણ કરી શકીએ છીએ. મેઘાલય તમે આવો ને જો વરસાદ તમને ન મળે એવું શક્ય નથી. છત્રી નથી લાવ્યા એટલે એક ઈ જોવાનું છે કે હવે એક છત્રીની ખરીદી કરવી પડે, કારણ કે આમ તો પલળવાની મજા આવે પણ શૂટિંગ સાથે કરવું હોય અને તો આ રીતે આપણે ફરજિયાત રેનકોટ અથવા છત્રી સાથે રાખવી પડે. દૂર દૂર સુધી આપ વરસાદ, વાદળ જોઈ શકો છો.
હજી થોડો વરસાદ શરૂ છે, પણ મને એવું લાગે છે કે હવે આકાશ ચોખ્ખું થવા જઈ રહ્યું છે, તો થોડી વારમાં કદાચ વરસાદ હવે રહી જવો જોઈએ. તો ત્યાં સુધી આપણે રાહ જોઈએ, અને પછી મારે આ શૂટિંગ કરવું છે એમાં ખૂબ મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. ફોટોગ્રાફીની આપ જોઈ રહ્યો છો આકાશ કે જે થોડુંક ચોખ્ખું થઈ ગયું છે, પણ હજી છાંટા શરૂ છે, પણ થોડીક વારમાં રહી જશે એવું મને વિશ્વાસ છે. એક્ટિવિટી એટલે કે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકો છો. નીચે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. અહીં આમાં બેસીને આ તળાવની અંદર તમને બોટિંગ કરવામાં આવે છે. આમ તો તળાવ ઊંડું છે એવું અહીંયા લખેલું છે સૂચના. તો હવે થોડી વારમાં જ આ વરસાદ જે છે એ ઊભો રહી ગયો છે, અને હવે વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થઈ રહ્યું છે. તો અમે પણ ખૂબ આ સુંદર નજારો કુદરતને માણવા માટે આતુર હતા, અને હું તો ખાસ કરીને મારા કેમેરાની અંદર આને કંડારવા માટે ઉત્સુક હતો કે જેથી કરીને તમે આને જોઈ શકો. તો સરસ મજાના ઉપર વાદળ, નીચે પાણી અને વચમાં લીલોતરી, આ એવું દ્રશ્ય મેઘાલયની અંદર તમને ખૂબ બધી જગ્યાએ જોવા મળશે, અને અદ્ભુત નજારો તમને દરેક જગ્યાએ મળશે. આ વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે કે જ્યાં ટિકિટ તમને મળી જશે. તમારે અહીંયા જે બોટિંગ કરવું હોય કે કંઈ પણ કરવું હોય તો એની માટેનું આ ટિકિટ કાઉન્ટર છે. પહાડોની વચ્ચે જગ્યા છે, આ ખૂબ સરસ મજાનું છે. આ ઓર્ચિડ પાર્ક લેકની આજુબાજુમાં કેન્ટીન પણ છે, અને જો તમારે મેઘાલયના લોકલ ફૂડનો સ્વાદ માણવો હોય તો તેની પણ મુલાકાત ચોક્કસ લેવી. અને આ ઉમિયમ ગામમાં આવેલી છે. મિત્રો, શિલોંગનો રસ્તો હજી અહીંથી 32 મિનિટનો બાકી છે, એટલે કે લગભગ 41 કિલોમીટર જેવું અંતર છે. પણ તે પહેલાં કુદરતના ખોળે આ જગ્યા જો તમારી પાસે સમય હોય તો લગભગ અડધી કલાકથી 1 કલાક સુધી તમારે આનો લાહો લેવો જોઈએ. અને હવે અમે નીકળી ગયા છીએ શિલોંગ જવા માટે, અને વહેલી તકે શિલોંગ પહોંચી જઈએ તેવી અમારી ઈચ્છા હતી. તો હવે આપણે અંદર આવી ગયા છીએ શિલોંગમાં. શિલોંગ સિટીની અંદર આપણે પહોંચી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો તે છે શિલોંગ સિટી. મેઘરાજા ફરી શિલોંગમાં પ્રવેશતાની સાથે આપણું સ્વાગત કરવા માટે તૈયાર હતા, અને જેવા અમે શિલોંગમાં પહોંચ્યા ત્યારે વરસાદ ધીમો ફરી શરૂ થઈ ગયો. મેઘાલયમાં જ્યારે તમે શિલોંગમાં આવો ત્યારે તમને અહીં મેઘાલયનું જે લોકજીવન છે એની ઝાંખી પણ થવા લાગે છે, કે જેના પેઇન્ટિંગ, ચિત્રો એમણે દિવાલ ઉપર અંકિત કરેલા હતા, અને આ જોવાની ખૂબ મજા આવી. મિત્રો, અમારે જોવા જવાનું હતું મોનોલિસ ઓફ નાર્ટિયાંગ, પરંતુ આજે બુધવાર હોવાના કારણે એ સ્થળ બંધ છે. એટલે અમે અહીં રસ્તામાં જ ઊભા રહી ગયા છીએ, ને જ્યાંથી શિલોંગનો વ્યૂ દેખાય છે એ જોવાનો અમે લાહવો લીધો, કારણ કે એ જગ્યા પણ ખૂબ સારી હતી, જેને મોનોલિસ ઓફ નાર્ટિયાંગ જે કહેવાય છે, જે જેન્તી હિલ છે મેઘાલયની અંદર, એની ઉપર આવેલું એક અગત્યનું સ્થળ છે. અને જો આપણે ત્યાં મકાઈ ને અહીંયા અને સરૂ, શું કહેવાય? સરૂ ક્યાં બોલતે उसको? सरू સરૂ. सरू बोलता है શરૂ. फिर से बोलो सरू सरू सही। बोलता है ઠીક. અને હવે આપણે મુલાકાત લેવાના છીએ એલિફન્ટ ફોલ, કે જેનું મૂળ ખાસી ભાષામાં નામ છે સેદલાઈ પતેંગ, જે તેના મૂળના 3 અલગ અલગ સ્તરોનો ઉલ્લેખ કરે છે. અને આ જે તમે જોઈ રહ્યા છો એ અહીંનો મેઘાલયનો ખાસી લોકોનો ડ્રેસ, કે જે લોકો અહીં આવતા હોય છે ટુરિસ્ટ, એ અહીંના પહેરવેશની અંદર ફોટો પડાવતા હોય છે બધા. તો આમ તો સ્ત્રી લોકોને, લેડીઝ લોકોને મજા આવતી હોય છે, એટલે આપ જોઈ રહ્યા છો કે ઘણા લોકો અહીં ફોટો પડાવે છે. અને એની માટે એક સ્પેશિયલ અહીં એક ફોટોશોપ છે કે જ્યાં તમને એડ્રેસ આપવામાં આવે છે, અને ત્યારબાદ તમે એનો ફોટો પાડીને એના પૈસા તમારે ચૂકવવાના હોય છે. આ એના પરંપરાગત પહેરવેશનો ફોટો ખાસ કરીને બહેનો પડાવતા હોય છે, અને ખૂબ મનમોહક ડ્રેસ લાગતો હોય છે.
જો તમારી સાથે બહેનો હોય તો ચોક્કસ તમે અહીં આ ફોટો પડાવજો. હવે આપણે આવી ગયા છીએ એલિફન્ટ ફોલ જોવા. તો હું તમને ત્યાંનો સીન બતાવીશ. એકદમ કુદરતી વાતાવરણની અંદર આ ફોલ આવેલો છે. તમે કદાચ અવાજ પણ એનો સાંભળી શકતા હશો પાણીનો. આ એલિફન્ટ ફોલ જોવા માટેની પ્રતિ વ્યક્તિની ફી 20 રૂપિયા છે. ખૂબ ચોખ્ખાઈવાળી આ જગ્યા, અને મેઘાલયની અંદર તમને ઉડીને આંખે વળગેવી જો બાબત હોય તો એ છે અહીંની ચોખ્ખાઈ. આ 3 જેટલા માળ જેવું એને કહી શકાય, અને લગભગ 120 પગથિયા ઉતરીને તમારે એલિફન્ટ ફોલને નીચે જોવા જવાનો છે. તો ચાલો આપણે માણીએ એલિફન્ટ ફોલને. પાઇન હિલ કરીને એક નાની એવી ફૂડ હોટલ જેવું પણ છે કે જ્યાં તમને પેસ્ટ્રી અને વગેરે સમોસા કે જેવો નાસ્તો તમારે કરવો હોય તો એ તમને અહીં ખાવા માટે મળશે. સારો એવો ચાર્જ છે અને પણ જગ્યા ખૂબ સરસ છે. જો તમને ભૂખ લાગી હોય તો અહીં ચોક્કસ મુલાકાત લેજો, ખૂબ મજા આવશે. का 100 है, कोई भी लीजिए. पेस्ट्री का 100 है, 100 रुपया. और बाकी नीचे वाला है वो सब 100. वो भी एक पीस का है 100. फ्रोजन है सभी. पेटिस का ऐसी, समोसा ना ऐसी 50 एक पीस का. અહીંયા છે બીજો વોટરફોલ. મિત્રો, આ ઉપરથી જે ફોલ આવે છે એ જ ફોલ નીચે જઈ રહ્યો છે અને અદ્ભુત દ્રશ્ય તમે અહીંયા જોઈ શકશો. મેં કીધું તેમ 3 સ્ટેપમાં આ વોટરફોલ છે અને 120 પગથિયા તમારે નીચે ઉતરીને આપ જવાનું જોઈ રહ્યા છે. છો નીચે જે ઉપરથી આવે છે એ જ નીચે આ એક જ ફોલ છે. સેકન્ડ એટલે કે આ બાજુ, અને થર્ડ ફોલ જે છે એ આ બાજુ. તો મિત્રો, આ છે એલિફન્ટ ફોલ જે ઉપર. સુંદર મજાનું કુદરતી વાતાવરણ અને કુદરતના ખોળે તમે અહીં આવો ત્યારે તમને એનો અહેસાસ પણ થાય છે. લગભગ આ સ્થળ ફરવામાં તમારે 2 કલાક જેટલો સમય જોશે, અને ઘણીવાર ઘણા લોકો પગથિયાને બીકે નીચે નથી આવતા, પણ માત્ર 120 પગથિયા જ તમારે નીચે આવવાનું છે. એટલે આવજો અને અહીં 2 કલાક તમે આનંદથી તમારો સમય કાઢશો. અને તમને માણસો, તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા માણસો અહીં આવે છે, અને અત્યારે વાતાવરણ એકદમ ચોખ્ખું છે એટલે ઓર મજા આવે છે. આ છે આજનું રોકાણ અમારું. અમે 2 રૂમ રાખ્યા છે. આમાં 3 લોકો સૂઈ શકે એમ છે, અને સામેનો જે રૂમ છે એ પણ તમને હું બતાવું. અને આમાં 5 જણા અમે રહેશે. 4 બેડ અને 1 ગાડલું નીચે. હવે આમનું તમને ટોયલેટ બાથરૂમ પણ બતાવું. આના અમને 7,000 રૂપિયામાં 2 રૂમ આપ્યા છે. નવી જ પ્રોપર્ટી છે, આપ જોઈ શકો છો. સરસ મજાનો બહાર વ્યૂ પણ આપ જોઈ શકો. હોટલ વેલ્વેટ સ્ટે કે જે શિલોંગની અંદર તમે જ્યારે બહાર નીકળો એ બાજુ આવેલી છે. તો ખૂબ સુંદર મજાની હોટલ છે. નવી જ હોટલ હતી એટલે અમને ખૂબ મજા આવી. રૂપિયા 7,000ની અંદર અમે 8 જણા અહીં નાઇટ કરવાના છે, અને વિચાર એવો છે કે કદાચ આવતીકાલે પણ અહીં નાઇટ કરીએ, પણ હવે એ બીજા દિવસે આપને ખબર પડશે. અને આ છે હોટલના દ્રશ્યો કે જે તમે જોઈ રહ્યા છો.